અને મંદિરે મંદિરે માથા ટેકવત. જેણે પુશ નથી કરાવ્યા એ જ કરે છે. ધણી નો હોય બધે જાય. હવે અમને કોઈ કહે તો અમે ક્યાંય જઈએ? આને કહે તું ક્યાંય જાય? તું ક્યાંય જાય? આપણે ક્યાંય જાય? બધાને પ્રેમ કરીએ છીએ એનો મતલબ એમ કે આપણે કોઈના નથી. આપણે નાના હતા ત્યારે વાર્તા આવતી હતી, એટલે હોળીમાં બેઠા અને ડૂબવા માંડી. ઓલે કીધું હનુમાનજી આવજો આવજો, ચાલીસા બોલવા માંડ્યા. હનુમાનજી ગદા લઈને તૈયાર થયા. ત્યાં કે હનુમાન તો આવ્યા નહીં, શંકરને બોલાવો. હનુમાનજી બેસી ગયા. વળી કે ચાલો શ્રીમાં બંધ સ્તોત્ર, શંકર ભગવાન આવો આવો. શંકર ભગવાન તો ત્રિશુલ લઈને ઊભા થયા. એ કે એ મારો ભક્ત મને યાદ કરે છે. એ કે હે શંકર ના આવ્યા, મૂકો એને. એ કે હવે કે માતાજીને યાદ કરો. છેવટે ધબો 84 લક્ષ્યોની એટલે જ આપણે કાપવી પડે છે મારા વાલા, કે આપણે એકના થઈને રહેતા નથી. લગ્ન મેળાવડામાં 500 છોકરા હોય, એમાં કોઈ જાડો લાગે ને કોઈ બાડો લાગે ને કોઈ બોબડો લાગે ને કોઈ ઠીંગણો લાગે ને કોઈ ચશ્માવાળો લાગે ને, પણ જે ગમી જાય પછી 499 સામું જોઈએ ના જોઈએ ને? પછી રસ્તામાં મળે તોય આપણે હસીએ ખરા? ઓળખો છો મને? ના રે ભાઈ હું કાંઈ નથી ઓળખતી, હું એકને જ ઓળખું છું. લૌકિકમાં પણ જેને પરણી ગયા પછી બીજાને માન અપાય, પ્રેમ તો એકને જ. આપણે નાના હતા ને ત્યારે બહુ બધી શાયરીઓ કોલેજમાં કરતા. ચાંદની ચાંદ સે હોતી है सितारों से नहीं, चांदनी चांद से होती है सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से, मोहब्बत એક સે હોતી હે હજારો સે નહીં. અને પાછા આપણે એમ કહીએ કે અમે બધાને માનીએ. પછી આપણી નાવ ડોઈબા વિના રે નહીં. તો એ પ્રભુએ પોતાનો વલ્લભે વંશ મૂક્યો કે આજની તારીખ સુધી આપણા બધાના હાથમાં તુલસીજી દઈ આપણને બ્રહ્મ સંબંધ આપી અને આપણને ઠાકોરજી પુષ્ટ કરી. જો પાસે નથી પધરાવતા, ઘરે નથી પધરાવતા. તમે કોઈને પૂછો ને, તમે એવું પૂછો જ કોઈને તમારા ઘરે ઠાકોરજી? ના. તમારા માથે? કેમ માથે કહીએ છીએ? જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં થયું તો વસુદેવજી માથે લઈને જતા હતા, કાખમાં લઈને? માથે લઈને ગયા ને યમુનાજી ભરપૂર હતા. પહેલા ચરણ સ્પર્શ યમુનાજીને કરવાતા. રસ્તામાં વરસાદ કે મારું કામ તો શેષનાગે છાયા કરી દીધી કે મારે કાનોડાને કાંઈ ન થવું જોઈએ. અને યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યા, યમુનાજીએ માર્ગ આપ્યો. તમારા માથે ઠાકોરજી હોય ને તમારા બધા માર્ગ મળી જાય. પછી યમુનાજી આપી દે, સંસારે આપી દે, સામાજિક આર્થિક માનસિક શારીરિક બધી રીતે. આજે આ મોટા આટલા 2 ઓપરેશન મહિનો થયા છે, બરાબર? મને બધાય ખીજાય છે, મારા સાસરીવાળા ને પિયરવાળા ને ઇન્ક્લુડિંગ માય ઘરવાળો. હવે ના પાડજો, બધાય ના પાડજો, હવે આરામ કર. મને મારો સાચવવાવાળો ધણી મારા ઘરે બેઠો છે અને હું એની વાત સિવાય બીજું કરતી નથી. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. ડર કોને લાગે? જેના ઘરે ઠાકોરજી નથી ને. હવે એક નાની વાત. એક બાર અકબર ને બિરબલ બેઠા હતા, ગુસાઈજીને મળીને આવ્યા હતા. એટલે બિરબલ આમ આનંદમાં હતો. એના આમ
ગોકુળ નજરે તરે ને ગુસાઈજીના બેઠકજીને ગુસાઈજી આમ જામા પહેરેલા ને અંદર નવનીત પ્રિયાજીને પલને ઝુલાવે ને નવનીત પ્રિયાજીનું સ્વરૂપ ને બિરબલ એની અંદર આમ વિચારમાં હતો ને તો અકબરે કીધું, એ બિરબલ, બિરબલ તને કહું છું, એ ક્યાં તમારા ધર્મની મને ખબર ન પડી, તમારા ભગવાન એ ક્યાં, એ કે કેમ અમારા ભગવાન કેવા, એ કે જ્યાં હોય ને તમારા ભગવાનના દોયડા આવે, અમે એ કે અમારા ભગવાનનું અમારા ખુદા ન આવે, અમારા પૈગંબરને મોકલે, એટલે પોતાના બદલે કોકને મોકલે, એને કહેવાય પૈગંબર. અમારા ખુદા બધે ન આવે, તમારે તો જ્યાં હોય ત્યાં તમારા ભગવાન જ કૂદી પડે. એ ક્યાં ગુસાઈજીને પૂછવું હતું ને, એ કે ના પણ અત્યારે તું કે મને. બિરબલ કે અત્યારે નહીં, 2-3 દિવસ પછી કહીશ. એ કે જો જવાબ નહીં આપે તો ફાંસીએ ચડાવી દઈશ. રાજા વાજા ને વાંદરા, સમજી ગયા ને? બે 3 દિવસ થયા. બિરબલે કહ્યું, રાજા સાહેબ, બિરબલને કે શું થયું પછી? એ કે હાલો ને આપણે નૌકા વિહાર કરવા જઈએ યમુનાજીમાં. જો આગ્રામાં યમુનાજી છે, દિલ્હીમાં છે, મથુરામાં છે, ગોકુળમાં. તો તમે આપણે આગ્રા કે દિલ્હીમાં કરીએ છીએ પાન? ક્યાં કરીએ? કાં યમુનાજી તો બધા હરખા નહીં. ત્યાં જળ રૂપા છે. પ્રભુને મળ્યા પછી પટરાણી થયા, નહોતા મળ્યા ત્યાં સુધી એનું કાંઈ મહત્વ નહોતું. આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. આગ્રા ને દિલ્હીમાં છે આધિ ભૌતિક. એનું કોઈ પાન, કોઈ કે અમે આગ્રા મથુરા અલા દિલ્હી જાય છે હાલો પાન કરવા, ના. મથુરા આધ્યાત્મિક, સંકલ્પ કરાય. તમારે કાંઈ પાઠ ને આ તે કરવું હોય, પણ આધિદૈવિક ક્યાં છે? ગોકુળમાં પ્રભુના પટરાણી. તો કે ચલો આપણે નૌકા વિહાર કરીએ. એ કે રાણી સાહેબાને, એ કે ના આપણે બે જ, પણ કુંવરને હારે લઈ જાય. એ કે તમને કુંવર બહુ વાલા છે ને, એટલે દાસીને ભેગી લીધી ને કુંવરને લીધા. બધું ઢબોયરું ને એનું ખાવાનું ને પીવાનું ને દૂધ ને, રાજા હોય એનું તો શું કહેવા પણ હોય. એટલે મોટી નાવ, એની અંદર પેલા અકબર બેઠા, પછી ઓલી દાસી આવી. તો નાવમાં ઘોડિયો રાખ્યો. એ કે રોવે ને રીએ નહીં તો 1 મિનિટ. અને નાવ સરસ શણગારી. પછી બિરબલ બેઠા, રસ્તામાં જાય ને કે કુંવર તમને બહુ વાલા, મારી જાન, કે ધ્યાન રાખજો ક્યાંક ખેલી ન. એ બિરબલ આવું ના બોલ, કુંવર છે ના ખેલી જાય. એ કે ના પડી ન જાય એમ. એ કે ના પડે. બરાબર અધવચ્ચે આવ્યા યમુનાજીમાં, અને બિરબલે ઓલી દાસી નામ કર્યું. એટલે દાસી જેવી ઊભી થઈ અને ઓલા ઘોડિયામાં નાખવા ગઈ તો બિરબલ આમ ગોંકો માર્યો. ઓલા કુંવર હતા પડ્યા યમુનાજીમાં, અને ભરપૂર જળ, તોફાની યમુનાજી. અકબરની રાડ ફાટી ગઈ ને તરતા નહોતું આવડતું તો કૂદ્યા કે મારો કુંવર, મારો કુંવર, મારો કુંવર. કુંવરને કાંઈ થઈ જાય એના પહેલાં હું જ, એમ કરીને આમ કરીને પકડવા ગયા. બિરબલે ખીચીને બેસાડી દીધા. નથી જવાનું, ભલે કુંવર ડૂબી જાય.
એક લાફો મારી દઈશ, જવા દે. એ કે નહીં, એ કે તમે અઠવાડિયા પહેલાં જવાબ માંગ્યો હતો ને, જ્યાં હોય ત્યાં તમારા ઠાકોરજી શું કામ આવે છે? એના કોક ઓડીને શું કે પ્રોક્સીને મોકલતા હોય તો અમારે કેવા પૈગંબરને મોકલે છે, અમારે ખુદ આવે છે. ત્યારે બિરબલે કહ્યું, સાંભળો, તમારો દીકરો હતો તો તમે રાહ જોઈ? તમે કૂદવા ગયા ને? આ તો મેં પૂતળું લીધું તું દેખાડ પૂરતું, તમારા કુંવર નહોતા, પણ તમારા પ્રશ્નનો જવાબ આપો તો ને, એટલા માટે દેખાડ્યું કે અમારા ઠાકોરજીના અમે પુત્રય છીએ ને બાળકોય છે ને એની સૃષ્ટિ છે ને એના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ, એટલે અમારા માટે અમારા ઠાકોરજી કૂદી પડે એ કોઈ પૈગંબરની રાહ જોવે નહીં. સમજાયું બધાને? પણ આ ક્યારે બને? આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. હજી ઓલી પાટોત્સવની વાત અધૂરી છે. હવે આપણે ગોલોકમાં જોયું કે પ્રભુનો વિરહ અને રાધાજીનો વિરહ ભેગો થયો અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું વલ્લભ. એમ પાટોત્સવ એટલે શું? કરોડો જન્મોથી આપણે તો ભૂલી ગયા હતા, હવે વલ્લભે યાદ દેવડાવ્યું, તું ક્યાંથી આવ્યો છે, તું કોણ છો, તારે શું કરવાનું છે, તારું કર્તવ્ય શું છે, તારે પાછું 84 લક્ષોનીમાં ફરવું છે. અને પ્રભુને તો યાદ હતા ને આપણને યાદ આવ્યું, બેયના વિરહ ભેગા થયા અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ આપણા ઘરે આપણા માથે બિરાજતું આપણું સ્વરૂપ જે આમના ઘરે આવ્યું અને જેનો આજે પહેલો પાટોત્સવ. સમજાયું બધાને? સમજાય તો ઘણા બધાને જાય છે. પણ જેવા અહીંથી છૂટા પડીએ ને, હવે નિશાબેનના બધાય ના પાડશે કે ઈલાબેનને ન બોલાવતા, અને બોલાવો તો અમને ન બોલાવતા. મારો કોઈ સ્વાર્થ નથી હો મારા વાલા. દવા જ્યારે કડવી હોય ને તો રોગ મટી જાય, પણ દવાની યારે આપણે માને એમ કહીને થોડોક પેડો દે ને દે ને તો એ દવાની એટલી અસર ન થાય. એટલે હું તમારે બધાને કડવી દવા છું અને મને અફસોસ નથી, મને આનંદ છે કે જો એકને દવાની અસર થઈ ગઈ તો આપણી ડૉક્ટરી સફળ. કારણ કે લેના દેના બંધ હૈ ને ફિર ભી આનંદ હૈ. એક નાની વાત કરી ને આપણે વિરામ આપીએ. શિયાળો છે, પછી બધાને ઘરે પહોંચવાનું છે. ગુસાઈજીની 84-252 વાર્તા જે વૈષ્ણવ હોય એણે વાંચી હોય, બીજાની મને ખબર નથી. ગુસાઈજી પાસે 2 વૈષ્ણવ આવ્યા, બેયને શરણે લીધા. હવે એક હતો ને એ લીલામાંથી બિછડો પડેલો, એટલે ઠાકોરજીની ઉપર સેવા અને સત્સંગને એમાં જ રહી, અને બીજો તો એ બિચારો સામાન્ય હતો. એટલે ગુસાઈજીએ કહ્યું કે તમે 2 હારે રહ્યો, 2 સાથે રહીએ, સાથે સેવા કરે ને, ઓલો જળ ભરી આવે ને, બુહારી કરે ને, મંદિર વસ્ત્ર કરે ને, ફૂલ ચૂંટે ને, માળાજી કરે ને, કીર્તન કરે ને, ઠાકોરજીના જારીજી ભરે ને, નેવડા ખાસા કરે ને, જારીજી ખાસા કરે ને, બંટા લઈ આવે ને, 2 આનંદ કરે. હવે એકવાર એમણે કહ્યું કે અમારે 2-4 ગામમાં જઈને વૈષ્ણવને મળવું છે. ગુસાઈજી કે ખુશીથી જાઓ.
થોડા ગાવ દૂર એ ગામમાં આવ્યા. રાતના 2 જણાએ ઠાકોરજીને ભોગ ધરાવ્યો ને સૂતા હતા. તો ગામમાંથી 2 વૈષ્ણવ જતા હતા. એણે જોયું અહીંયા ઝાંપીજી પડી છે એટલે આ વૈષ્ણવ જ છે. એટલે એણે હાથ પકડીને કીધું, વૈષ્ણવ કાલે અમારા ઘર મનોરથ છે મુઠ્ઠી મગનો, તમે આવજો ને. એટલે કે હા. એટલે સવારે વહેલા બધું ઠાકોરજીને પહોંચી લીધું અને ઝાંપીજીમાં પધરાવી અને ત્યાં પહોંચી ગયા. કોને? ઓલા વૈષ્ણવ ઘરે. હવે તો રાસ ગરબા ને હીચ ને કીચ ને આનંદ ને પરમાનંદ ને હવે બધું મજાનું આનંદથી થયું. અને ઠાકોરજીને રાજભોગ આવ્યો અને રાજભોગ સરાવતા હતા. તો જે ઓલો રિયલ વૈષ્ણવ હતો, આ બિચારો સામાન્ય હતો મારા જેવો, એને દર્શન ન થયા. આને એવા દર્શન થયા કે રાજભોગમાં કીડા ખદબદે છે. શું દર્શન થયા? કીડા ખદબદે છે. એટલે એણે બાજુના વૈષ્ણવને કીધું, હાલ ઘર ભેગા થઈ જાય, અહીં ઊભું ન રહેવાય. ઓલો બિચારો સામાન્ય વૈષ્ણવ હતો, એને એમ થયું આટલા પકવાન ને આટલી સામગ્રી ને આટલા બધા ફીકા ને આટલા મેવા ને આ તળેલા સૂકા મેવા ને આ તો ગાંડો થઈ ગયો છે. એટલે એણે સીધી રીતે કહ્યું, એ કે દર્શન કરવા આવ્યા ને પ્રસાદ લીધા વિના થોડું જવાય. ઓલો કે તારે આવું છે કે હું જાઉં? કે તમે જાઓ, હું પાછળ પાછળ આવું છું. હવે પ્રસાદ લીધો, ઓલાય ન લીધો. કોણે? જે તાત્સ્ય હતો એને. હવે જેના ઘરે પોતાનો ઠોલો મૂક્યો હતો એ માજીને કહે કે ઓલો આવે ને તો એને કહેજો કે હું સામે ગામ જાઉં છું અને સવારે 7 વાગ્યા સુધી રાહ જોઈશ, પછી હું હાલવા માંડીશ.